मस्त हाँ बहुत बहुत जाड़ो बीम भराय ना बीम मस्त भराय ना जाड़ो टॉप लागे से शिवांश कुमार तो रमવાનું ચાલુ કરી દીધું છે જો કે આવે ટોપ લાગે છે માલેશ્વર બી ટોપ લાગે દિવસી જય સીતારામ કેમ છો બધા મજામાં ને મજામાં તો છો અમે પણ મજામાં છીએ તો આજે અમે બ્લોગ પણ મોડા ચાલુ કર્યો છે ને કામ પણ મોડા જઈએ છે એ શિવાંશ કવડી પડ્યો શિવાંશને બહુ તો વાર છે એને પપ્પાની ગાડી પર બેહવા 2 દિવસનો ગાડી પર બેઠો નહીં એટલે એ ખરાબ છે શિવ નાખી દે શિવાંશ તૈયાર થઈ જશે તો સ્લેબ ખોલવા જઈએ છે અમારું કંઈ કામ નથી પણ અમે જોડે જઈએ છે ફરવા ને શિવ શિવ જય સીતારામ ગુડ મોર્નિંગ અમને પરથી જશે ચાલો ચાલુ કરવું પડશે તે જ શિવાને બંધ થશે તો ચાલો ચાલુ કરી દીધું છે ને આ પાછળ બાંધી દીધું છે અમે આને શું કહેવાય હે શું કહેવાય પરાઈ સ્લેબ ખોલવાનું કે ને પરાઈ જેવું આવે હું શું જોતેલું હેલ્મેટ જોતેલું હાલ લેતા હું ને તો હેલ્મેટ લેવાનું હતું પણ હવે નથી લેવું કેમ કે નથી એટલી બધી ઠંડી તાપ બધું માપે છે બેસી જાઓ તો ગાડી બહુ પવન આવે ડેમ કેટલું પાણી હતું ખાસું પાણી હોરી પછી નીકળશે ને પાણી ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે નુણાજા અને આપણે સ્લેબ ખોલવાનું છે અહીં ખોલ નાખીએ સાઈડ એટલી ખોલ નાખીએ અને અગર ચનવાનું બી છે પણ આજે લગભગ ચનાય નહીં ખાલી જેટલું થાયેલું કરી નાખી તો હવે આપણે ચાલુ કરી દઈએ કોસ રેડી થઈ જશે ખોલ નાખીએ એક વખત સાઈડો અને સ્લેબ ભરેલો છે અને બોડી કેમ છે ટોપ લાગે છે શિવાંશ કુમાર તો રમવાનું ચાલુ કરી દીધું છે જો કે આવે ટોપ લાગે છે માલેશ્વર બી ટોપ લાગે છે ચાલો હવે આપણે એક વખત સાઈડો ખોલ નાખીએ પછી ઈટો બીટો ચડાવવા હોય તો ચડાવીએ ને તો પછી જતા રહીએ ઘેર જશે નથી ભાઈ તો ચાલુ કરી દો તો શિવર એમ થાય છે કે મારા પપ્પા ચડે તો મેં ચડાવ્યું એમ ઉપર શિવાંશ કુમાર હા કે ગયો એને પણ જોર આવે છે એ મને હા શિવાંશ તો શિવન પપ્પા ઉપર ચડી ગયા છે ટેકા ને પ્લેટો ને એવું ખોલે છે અને ખોલી નાખે પછી અમારે વેનવાનું છે વેન ભેગી કરવાનું પણ ખોલે પછી ભેગી કરીએ साइड में ऑयल लगाड़े लो ऑयल साइड में भूल ही जा सोरा हाँ बराबर मस्त हाँ बहुत बहुत जाड़ो बीम भराय ना बीम मस्त भराय ना जाड़ो आ साइड वाली खोले बच्चे वाली आपको पड़ी थी हाँ हो जे हाँ खेली नहीं करती आगे खतरे करा जीते हो हक आ प्लेट बधे बेन मेकी दोगे मैं मेकी दे
શું શિવાંશને તો પણ નથી લાગતો એવું લાગે છે. હાય કઈ રખડે અફાવાળા. ચાલ ઉપર ની ચડાય. ચાલો ચાલો હવે ઘેર જવાનું છે. બહુ તોપ લાગે. ચાલો 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 ચાલો. જો શિવાંશીના પપ્પા પાછળ પાછળ ફરે છે. ચાવો મારી પાછળ પાછળ નીકળવાનું. મેં છે ને પલટ લઈને જેમ છે છાબલી. મારા પપ્પા હું ઢોલ જેવું વગાડે એવું કે છે. શિવ એવું લાગે. એ જીવની પડી જાસ. શિવાંશ કુમાર એટલે પછી નીકળીએ. એટલે ઘરે નહીં જતા રહીએ. કુંડલ જઈએ કેમ પાછું થોડુંક કામ કરવાનું છે. અનિલ આપણે અમિતભાઈને ત્યાં કામ પતાવીને પછી નીકળીશું ઘેર બાજુ. અને શિવાંશ કુમાર બી હંગાતો રહેશે કે ટ્રેક્ટરમાં બેસી જશે. વહેલા જવાય તો ટ્રેક્ટરમાં જતા રહેશે. એક દિવસ થાકી ગયેલા એટલે આ ટ્રેક્ટરમાં નહીં જાય એમ ને. તો હવે નીકળીશું અને ખોલવા બોલવાનું કામ પતી જશે. જો કે મસ્ત. અને નીકળીએ હવે કુંડલ. ચાલો ગુલ મસ્તી કરવા મીઠા છે. ગુલુ શું છે પાકા ચાલો બેસી જાઓ. ચાલો ચાલો બધું કોલામાં તો બુક કરવાનું લે જબર. ફાઇનલી આપણે આવી ગયા છે હવે ઘેર. અને દેવ નાસ્તો ચાલુ બી કરી દીધો છે. શિવાંશ કુમારને ફોઈને તોથી લાવ્યા હતી પાપડી. અને માળી આવી જશે. શું લઈને આવી માળી? ગોવારમાંથી દાય તો માળીને દૂધ આલ દો. કુંડલથી લાવ્યા એ. ફાઇનલી આપણે દૂધ આલ દઈએ માળીને. લે માળી સવારે કઢી રોન છે માળી. સવારે કે હોજે રોંધીશ? એવું તો શિવાંશ કુમાર તો જો કે સુઈ જશે બાઇક પર બેસીને આવ્યો એટલે. તો ફાઇનલી આપણે વિડીયોનો અંત કરીશું અને મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.